સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. 31મી પાર્ટીઓ રાજસ્થાનમાંથી કરી પરત ગુજરાતમાં આવતા ઈસમો અને આ નિમિત્તે ગુજરાતમાં વિદેશી દારૂ જેવા માદક પદાર્થો ન લઈ જવામાં આવે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવા તસ્કરો માટે આકરું વલણ અપનાવતા જિલ્લાની દરેક ચેકપોસ્ટ ઉપર કડક સુરક્ષા ગોઠવતા એક્સ્ટ્રા સ્ટાફ બોર્ડર પર ફરજ પર કાર્યરત કરેલ છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ કર્મચારી સ્ટેન્ડ બાય છે, જેમાં જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલ કુલ 9 ચેકપોસ્ટ પર ઉપરાંત 31ને ધ્યાનમાં રાખી 7 ચેકપોસ્ટનો વધારો કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જાતે જ દરેક ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે. રાજસ્થાનની સરહદ પર આવેલ બનાસકાંઠાની ચેકપોસ્ટ પરથી દારૂ જેવા અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં તસ્કરો દ્વારા ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય છે, જેને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા આકરું વલણ અપનાવતા આવા તસ્કરોમાં ભય વ્યાપી ગયેલ છે. અમીરગઢ ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે આવેલા જિલ્લા પોલીસ વડા દ્વારા 31ને લઈને સુરક્ષામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવામાં આવશે તો જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરવાની કડક સૂચના આપેલ છે. તદુપરાંત કોઈ દર્દી અને ફેમિલી બાળકો સાથે આવેલ વાહનને ઝડપથી જવા દેવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. આજે 30 ડિસેમ્બર, આવતીકાલ 31મી ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીને લઈ અને બનાસકાંઠા પોલીસ એક્ટિવ મોડમાં આવેલી છે. આપ જોઈ શકો છો એમ પ્રકારે બનાસકાંઠા જિલ્લો જે છે રાજસ્થાન સાથે એક લાંબી બોર્ડર શેર કરે છે, જેને લઈને પોલીસની જે પરમેનન્ટ 9 જેટલી ચેકપોસ્ટ છે એ સિવાય બીજી 7 જેટલી ચેકપોસ્ટ બીજી પણ ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ ઉપર પીએસઆઈ અને પીએ કક્ષાના અધિકારીનું સુપરવિઝન મૂકવામાં આવેલું છે. હાલમાં એ તમામ જગ્યાઓ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમ પણ તમામ ચેકપોસ્ટ ઉપર કાર્યરત છે. આ સિવાય આપણે જાણી શકો છો કે જે અંદરની તરફના જે નાના મોટા રસ્તાઓ છે તેની તરફ પેરોલ ફંડોની ટીમો, અમારી સાયબરની ટીમો સાથે સાથે જિલ્લા ટ્રાફિકની ટીમોને લગાવવામાં આવેલી છે, જેથી કરીને આ તારીખો ઉપર જે કોઈ પણ દારૂની હેરાફેરી, બીજા અન્ય માદક પદાર્થોની હેરાફેરી છે તેને રોકવા માટે પોલીસનું સંપૂર્ણપણે અને કડક પાયે ચેકિંગ ચાલુ છે. એ સિવાય જેટલા બી લોકો રાજસ્થાનથી આવી રહ્યા છે અને ખાસ કરીને 31 માનીને આવી રહ્યા હોય એ લોકો કોઈ નશાની હાલતમાં ના હોય અને આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે ત્યારે એ લોકો નશાની હાલતમાં ના હોય એ માટે થઈને તમામ જે વાહન ચાલકો છે એ તમામને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને એમને પણ હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી કરી અને ગુજરાત રાજ્યની અંદર, આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર સંપૂર્ણપણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સાથે સાથે આવા કોઈ પણ ઇસમો જે છે એ નશાની હાલતમાં કોઈ એક્સિડન્ટ બી ના કરે અને માદક પદાર્થો લઈ અને તેની હેરાફેરી પણ ના કરે. થેન્ક યુ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ ગઈ રાત્રે સ્પેડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જેનું લક્ષ્ય અવકાશમાં ડોકિંગ પ્રક્રિયા હાંસલ કરવાનું છે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પેડેક્સ મિશન દ્વારા 2 ઉપગ્રહોને ગઈકાલે શ્રી હરિકોટાથી PSLV C-16 રોકેટ દ્વારા લોન્ચ કરાયા હતા. રોકેટ બંને ઉપગ્રહોને થોડા અંતરે સમાન વર્ગમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે. સ્પેડેક્સ મિશનની સફળ લોન્ચિંગ બાદ ઇસરો પ્રમુખ S. સોમનાથે કહ્યું કે રોકેટે 15 મિનિટની ઉડાન પછી અવકાશી યાનોને 475 કિલોમીટરની વર્તુળાકાર કક્ષામાં સ્થાપિત કર્યા હતા. ડોકિંગ પ્રક્રિયા આગામી 1 અઠવાડિયા સુધી સંભવિત છે, જે 7 જાન્યુઆરીએ પૂર્ણ થશે, જે બાદ અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો 4થો દેશ બની જશે. દેશ વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક પ્રચાર પ્રસાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના બ્લોગ ડાકિયા ડાકલાયાને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગ્સને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં ઉમેરવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2024માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે. 100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો ડાકિયા ડાકલાયા બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે.
અમેરિકાની સિસ્ટમ પર સાયબર હુમલો કરવાનો ચીનની સરકાર પર આરોપ લગાવાયો છે. અમેરિકાનું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ચીનના નિશાના પર હતું. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ હેકર્સે ટ્રેઝરી વર્કસ્ટેશન અને કેટલાક બિનવર્ગીકૃત દસ્તાવેજોની દૂરસ્થ એક્સેલ મેળવી હતી. આ સિસ્ટમની સુરક્ષા થર્ડ પાર્ટી સાયબર સિક્યુરિટી પ્રોવાઈડર બિયોન્ડ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહી હતી. આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ ગેમિંગમાંથી બહાર નથી આવતા, ત્યારે ગાંધીનગરની દીકરી જસવી મેવાડાએ અન્ય બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. ગાંધીનગરની દીકરી જસવી મેવાડાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી IBR એચીવર એવોર્ડ પ્રાપ્ત થયો છે. જસવી મેવાડાએ માત્ર 10 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં 21 પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મંદિરની શ્રોતમ 6 મિનિટ અને 59 સેકન્ડમાં સંભળાવીને આ બહુમાન પ્રાપ્ત કર્યું છે. જસવી મેવાડા 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને આ શ્લોક ઉપરાંત શ્રી ગણપતિ સંકટનાશન શ્રોતમ તેમજ હનુમાન ચાલીસા પણ નાની ઉંમરથી જ કંઠસ્થ કરેલ છે. નોંધનીય છે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે આજના બાળકો મોબાઈલ તેમજ ગેમમાંથી બહાર નથી આવતા, ત્યારે જસવી મેવાડાએ નાનકડી ઉંમરમાં સંસ્કૃત ભાષામાં 21 પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મંદિરની શ્રોતમ કંઠસ્થ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવીને ગાંધીનગરનું નામ રોશન કર્યું છે. તમારું નામ શું છે અને તમે આ શ્લોક બોલ્યા છો કેવી રીતે? મારું નામ જસવી મેવાડા છે અને હું મહિષાસુર મર્દિની સ્તોત્રમ બોલી છું. અચ્છા, ક્યાંથી શીખ્યું તમે આ બધું? મને પહેલેથી, હું નાની હતી, હું પહેલેથી જ હનુમાનજીની ભક્ત હતી અને એટલે જ મારી મમ્મીએ મને હનુમાન ચાલીસા બી શીખવાડી હતી. તેના પછી મેં ગણેશજીનો સંકટનાશન ગણપતિ સ્તોત્ર શીખ્યો હતો અને પછી નવરાત્રિમાં મને અમારી સોસાયટીમાં નીચે પ્રોગ્રામ થાય તો મને એમાં આ વખતે ઇન્ટરેસ્ટ હતો કે હું બી ભાગ લઉં, એટલે મેં મહિષાસુર મર્દિની સ્તોત્રમ લર્ન કર્યો. ખાસ કરીને આપને એક એવોર્ડ બી મળ્યો છે. શું છે એવોર્ડ? ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ છે. એ શું છે એમાં? એમની વેબસાઇટ પર અમે વિડીયો મોકલ્યો હતો, એમાં એ લોકોએ એક્સેપ્ટ કર્યો હતો, એટલે મને એવોર્ડ મળ્યો છે. અચ્છા, હવે શું કરવા માંગો છો આગળ તમે? તમારો ગોલ શું છે આગળ વધારે? હું એવી રીતે હજી બધા સ્તોત્ર શીખીશ અને આવી રીતે બીજા એવોર્ડ થાય તો લઈશ. ખાસ કરીને સંસ્કૃત ઉપર વધારે રસ કેમ લાગે છે? કારણ કે હું નાની હતી ત્યારથી જ મને માઇથોલોજીકલ સ્ટોરીઝ અને ગોડની વસ્તુઓમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો, એટલે હું માઇથોલોજીકલ સ્ટોરીઝ બી બધી વાંચતી. મને આવા હનુમાન ચાલીસા અને ગણેશજીના સંકટનાશન ગણપતિ સ્તોત્ર જેવી વસ્તુઓ આવડે છે એટલે. અચ્છા, આજના સમયમાં લોકો વધારે કરતા મોબાઈલ ઉપર ફોકસ કરે છે. તમે મોબાઈલ યુઝ કરો છો કે મોબાઈલ દ્વારા કઈ એવી વસ્તુ જુઓ છો આમાં કે જે સંસ્કૃતિની તમને નોલેજ થાય? ના, મારો પોતાનો ફોન નથી. હું ટીવીમાંથી જ બધા મતલબ કે એના વિડીયો જોઈને લર્ન કરું છું. અયગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુતે ભગવતી હેશિતિ કંઠ કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે સુરવર વર્ષિની દુર્ધર ધર્ષિની દુર્મુખ મર્ષિની હર્ષરતે ત્રિભુવન પોષિની શંકર તોષિની કિલ્બિષ મોષિની ઘોષરતે ધનુજની રોષિની દિશિસુત રોષિની દુર્મદ શોષિણી સિંધુસુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. દિલ્હી પોલીસે નિજામુદ્દીન, કાલિંદી કુંજ, શાહીનબાગ અને સરિતા વિહાર જેવા વિસ્તારોમાંથી 12 બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરી છે. આ તમામને ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર રવિકુમાર સિંહે જણાવ્યું છે કે દિલ્હી પોલીસે લગભગ 1200 લોકોનું વેરિફિકેશન કરી લીધું છે અને ભવિષ્યમાં પણ આ સંબંધમાં જાણકારી મેળવ્યા બાદ તે વેરિફિકેશન કરશે. હાઇડ્રોમ પ્રોજેક્ટ વિશે જાણીએ એ પહેલાં સમજી લઈએ કે ગ્રીન હાઇડ્રોજન શું છે.
ગ્રીન હાઇડ્રોજન એ એક પર્ટિક્યુલરલી જે હાઇડ્રોજન જનરેટ થાય છે એના માટે જે એનર્જી સોર્સ પ્રોવાઈડ કરીએ છીએ એ સસ્ટેનેબલ હોવો જરૂરી હોય છે. એટલા માટે અમે અહીંયા સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, કોઈ બી સસ્ટેનેબલ કે રિન્યુએબલ એનર્જી યુઝ કરીને આપણે જ્યારે હાઇડ્રોજન જનરેટ કરીએ છીએ અને જ્યારે હાઇડ્રોજન જનરેટ કરવામાં આવે છે ત્યારે બી સિમ્પલ વોટરમાંથી એને સ્પ્લિટ કરવામાં આવે છે. સ્પ્લિટ કરવા માટે અલગ અલગ કેટલિસ્ટની જરૂર પડે. જ્યારે અમે અહીંયા જે ઇલેક્ટ્રોડ પર અલગ અલગ મેટલના કોટિંગ કરીએ છીએ એનું ઓપ્ટિમાઇઝેશન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને એ કોટિંગ જ્યારે એફિશિયન્ટ અને લોંગ ટર્મ રિઝલ્ટ આપશે ત્યારે અમારી આખી રિસર્ચ કમ્પ્લીટ થશે. ભારત સરકારે ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ કરી તેના 3 વર્ષ પહેલાથી નિરમા યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ડૉક્ટર જયેશ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ શરૂ કર્યું હતું. ડિફરન્ટ સર્વેઝ અને ફિઝિબિલિટી સ્ટડીઝ પરથી આઈડેન્ટિફાઈ કર્યું કે આલ્કલાઇન ટેકનોલોજી અને એમાં પણ ગ્રીન હાઇડ્રોજન સેગમેન્ટ એક પોટેન્શિયલ સેક્ટર બની શકે છે ફોર રિન્યુએબલ સેક્ટર. તો અમે અમારું કરિયર આખું અને અમે કઈ રીતે આ ટેકનોલોજીને ઓર એન્હાન્સ કરી શકીએ છીએ, એના જેટલા ચેલેન્જીસ છે એને કઈ રીતે દૂર કરી શકીએ છીએ, એના માટે અમે આ કરિયર અને આ પ્રોજેક્ટ એક આઈડેન્ટિફાઈ કર્યો અને એમાં અમે અમારું લેબ સ્કેલ સિસ્ટમ ડેવલપ કરવાનું વિચાર્યું. 2024માં નિરમા યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલા આ વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સ્વદેશી હોય તેવી ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. શરૂઆતથી જ તેમનું આ લક્ષ્ય રહ્યું છે. માટે જ તેમણે પહેલાં આ ટેકનોલોજી વિકસાવવા માટે નડી રહેલા પડકારોને ઓળખ્યા. पहला चैलेंज जो रहेगा वो था मेम्ब्रेन का. मेम्ब्रेन में ऐसा था कि 30 to 35% ओवरऑल प्रोजेक्ट की कॉस्ट सिर्फ मेम्ब्रेन ले रहा था. तो हमने सोचा कि क्यों ना हम इसको कॉस्ट इफेक्टिव बनाएं और उसलिए हमने मेम्ब्रेनलेस टेक्नोलॉजी को और इनोवेट करने का सोचा. और जो दूसरी चैलेंज थी हम लोगों ने फेस करी वो थी हमारी इलेक्ट्रोड की, क्योंकि इलेक्ट्रोड ऐसा है कि उसकी एफिशिएंसी बहुत मैटर करती है, क्योंकि डिफरेंट मटेरियल्स के डिफरेंट एफिशिएंसी रहती है. तो हमने मल्टी मेटल ऑक्साइड से भी उसको और एनर्जी एफिशिएंट बनाने के लिए ये दो चैलेंजेस को सही करने के लिए हमने ये प्रॉब्लम स्टेटमेंट उठाई थी. હવે હાઇડ્રોમ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરે છે તે પણ સમજી લઈએ. જે સોર્સ ઓફ એનર્જી છે અમારી એ સોલાર છે. તો સોલારથી આપણે કોઈ કાર્બન એમિશન્સ નહીં થતા જ્યારે આપણે સોલારથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ. એ જ સમય પર જે હાઇડ્રોજન બને છે એ પણ કોઈ પણ જાતનું કાર્બન એમિશન્સ કરતું નથી. તો ડાયરેક્ટલી આપણે સોલારથી ઇલેક્ટ્રિસિટી લઈએ, ઇલેક્ટ્રોલાઇઝરને આપીએ, જે પણ ટાઈપનું ઇલેક્ટ્રોલાઇઝર હોય, અને જે હાઇડ્રોજન બને એને ડાયરેક્ટલી આપણે યુઝ કરી શકીએ ફ્યુલ્સમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, જ્યાં પણ એનો યુઝ થાય છે. ભારત સરકારે હાઇડ્રોજન પોલિસી જાહેર કરી છે. તેની પાછળનો હેતુ છે કે ઉદ્યોગો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડે. કાર્બનનું ઉત્સર્જન નહીં ઘટે તો ગ્રીન હાઉસ ઇફેક્ટ આવશે. આ ઘટાડવા માટે સરકારે ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટેશન માટે પણ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાની ગાઈડલાઈન આપી છે અને 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનું જણાવ્યું છે.